ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે આવેલ ગ્રીન બેલ્ટ વિસ્તારમાં કોઈક કારણોસર આગ લાગી જતા મોટા પ્રમાણમાં વૃક્ષો તેમજ નવા રોપાયેલા છોડને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના કારણે પ્રકૃતિ પ્રેમીઓ અને ગ્રામ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ઉછાલી ગામમાં આવેલ આ ગ્રીન બેલ્ટની જમીન ગ્રામ પંચાયત દ્વારા ખાનગી કંપની યુપીએલને વૃક્ષારોપણ અને સંવર્ધન માટે આપવામાં આવી હતી. વર્ષો સુધી સંભાળ અને માવજત થવાથી અહીં સુંદર અને હરિયાળું વન ઊભું થયું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા અહીં નિયમિત વૃક્ષારોપણ કાર્યક્રમો પણ યોજાતા હોય છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આગની ઘટનાથી પર્યાવરણને નુકસાન થયું છે. ગ્રીન બેલ્ટની સુરક્ષા માટે અગાઉ કાંટેદાર તારની વાડ તેમજ સિંચાઈની સુવિધા ઊભી કરવામાં આવી હતી, જેના કારણે વૃક્ષો સારી રીતે વિકસ્યા હતા. હાલ આગના કારણે હરિયાળો વિસ્તાર મોટા પ્રમાણમાં નષ્ટ થયો છે. ઉછાલી ગામના અગ્રણી જીતુ પટેલે જણાવ્યું હતું કે આગથી નષ્ટ થયેલા વૃક્ષોને ફરી જીવંત બનાવવા અને વિસ્તારને પુનઃ હરિયાળો બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ ઘટનાની જાણ સંબંધિત વિભાગો જેમ કે વન વિભાગ, પંચાયત કચેરી, મામલતદાર કચેરી તેમજ યુપીએલ કંપનીને કરવામાં આવી છે અને યોગ્ય તપાસ તથા કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકો દ્વારા આગના કારણે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.